બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મોહર્રમનો આજે 9મો ચાંદ અને આવતીકાલે 10 મોહર્રમ એટલે તાજિયા ઠંડા કરવામાં આવશે। વાત કરીએ વડોદરા શહેરના તાંડલજા ખાતે આવેલ ગુજરાત તેક્તર સોસાયટી ખાતે આજ રોજ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિયાઝ છેલ્લા 15 વર્ષથી આયોજન કરવામાં આવે છે તેમ સામાજિક કાર્યકર આરિફભાઈ શેખ દ્વારા જાણવા મળ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તારના રહીશો, આગેવાનો અને યુવાનો દ્વારા ખૂબ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ પઠાણ રહીમ ખાન। नियाज का कुछ बोल कह रहे ये सरपंच का भी ले लो, सरपंच है हमारा मिल लेगा। पीछे चलो जाओ, पीछे एकदम लास्ट में बेटा। ये भाई का आज रोज सोसायटी तांडलजा खाते રહીમભાઈ સિંધી, ઇમરાનભાઈ સિંધી, ઇશાદભાઈ સિંધી એમના પરિવારની પર્સનલ નિયાઝ આજે ઘણા વર્ષોથી થઈ રહી છે। જોઈ શકો છો કે કેટલા વ્યક્તિઓ થઈને જતા રહ્યા અને હજુ બી નિયાઝનો નજરાનો મોહરમ મહિનાનો શરૂ છે। આ ઇમામ હુસૈનની એક બહુ મોટી દુઆ છે કે આ દર વર્ષે આ જ તરીકે રહીમભાઈના ઘરેથી આ નિયાઝ થઈ રહી છે। કેટલા વર્ષથી કરે? આ કરીબન 15 વર્ષથી લગાતાર એક જ પ્રમાણે આ નિયાઝ થઈ રહી છે અને આ નિયાઝની ખાસિયત એ છે કે પોતે એમના પર્સનલ ખર્ચેથી આ નિયાઝ કરી રહ્યા છે। શું નામ છે તમારું? આરિફભાઈ શેખ, સામાજિક કાર્યકર, ગુજરાત સેક્ટર સોસાયટી તાંડલજા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।